આપણે અહીંયા ઊભા રહ્યા છે, થોડું કામ હતું નીકળતા પહેલા. આગળ આવતા આગળ આવી જાઓ. એક કાકા મળ્યા છે, એમને જવું છે સમ્મી. કોણ છે જોડે? તમારે આગળ આવી જવું તું ને? બરાબર. એક જણ તો જોડે બેહો તો મને એકલા કંટાળો ના આવે. તમે બે જણા બહાર બેસી તો વાતો કોના જોડે કરવાની? આ તો એકલા હે તો વળી કાકા અમારા જોડે. ક્યાં તમે ક્યાં રહો? ગુજરવાડા. ગુજરવાડા ક્યાં આવ્યું? સમી ચોકડી તેલ સ્ટેશન આવે. તો આયા ચમ આયા? અચ્છા લગ્નમાં આવ્યા. એમ લગન પતી ગયા એટલા વેલા? જોરદાર કહેવાય. તમારી જોડે કાકા બેઠા છે. હવે એમને જવું છે ગુજરવાડાના હે. હું અહીંયા ભાણો હું નજુપુરા. એવું છે? અને જમાઈ હું રાધનપુરનો. બરાબર. રહેવાનું અમદાવાદ. હા. એટલે આપણે બધો કાર્ય તમારે જેમ હું લગ્નમાં આવ્યો હતો. બરાબર. પોતાને નવમાં આમ જવું. હા હા. એટલે હવે આપણે તમને ઉતારી દઈએ જ્યાં નજીક પડતું હોય અહીંયા. કાકાને આપણે ઉતારવાના. કાકા ક્યાં ઉતારવા તમને? સમી ચોકડી. સમી ચોકડી એમને જવું હોય એટલે હવે આપણે ખાલી જઈએ એના કરતાં કાકાને ઉતારી દઈએ ને એમને કામ થઈ જાય. શું કેવું કાકા? હા હા. આ હું યુટ્યુબ છે ને, યુટ્યુબ ભાઈને ખબર હશે, એમાં વિડીયો બનાવું છું. બરાબર. લાલભાઈ નામ હે મારું. હા. સાચું નામ તો માનસિંહ છે. તમે કુદર ફોનમાં બેઠા જોતા હોય ને તો લાલભાઈ ઠાકોર કરીને સર્ચ કરજો એટલે મારો ફોટો આવશે, એમાં તમારો બી વિડીયો આવશે. હા. હા ભાઈ, શું નામ તમારું? રતિલાલ. રતિલાલ ક્યાંના? ગુજરવાડા. તમે ગુજરવાડાના? શું કામ કર? ધંધો? ખેતીવાડી કરો એમ? બરાબર. ખેતીવાડી જેવી મજા નહીં આમ તો, પણ આમ અત્યારે વસ્તી કંટાળી ખેતીવાડીથી. જનાવરનો ત્રાસ થઈ ગયો ને, ભોંડ ને રોજ ને બધું. ઈ તો ખરું, પણ આ વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે. શું કેવું? એટલે અમુક કેનાલો ત્યાં સુધી પહોંચી નહીં અને પાણી પૂરું પડે. લોકો ખેતર મેલીને ગાંધીધામ ને બધે કમાવા જાય. આટલી બધી જમીન હોવા છતાં આવી તકલીફ પડતી હોય, પીડા ઘણી થાય યાર. પીડા તો ઘણી થાય, પણ શું કરવાનું હોય સાહેબ? હવે તો નવી નાને પણ હોય તો એને રાખવી પડે. હમી એ વાત તમારી સાચી હોય તો આમાં જમીન તો એટલી ને એટલી છે, કુટુંબ મોટું થતું જાય છે, બરાબર, ખર્ચા વધતા જાય છે અને વાવેતર કઈ હોય નહીં બચારાને, ખર્ચો પૂરો પડે નહીં. પછી શું કરે? મેલીને પછી બહાર કમાવા જવું પડે. એના સિવાય કોઈ રસ્તો નહીં. નદીના બ્રિજ ઉપર છીએ. આ બ્રિજનું તાર કામ ચાલે છે એટલે નવો આ બ્રિજ જ્યાં સુધી બનશે ને ત્યાં સુધી અહીંયા અમને બાયપાસ નીચે નદીમાંથી રોડ બનાવ્યો છે. એટલે પહેલાં અહીંયા મોટા સાધન બંધ હતા, હવે ચાલુ થઈ ગયા છે. આ બ્રિજનું કામ ચાલે છે. કેટલા ટાઈમમાં બનશે? આ બહુ વાર લાગશે. કેટલો ટાઈમ? 5-7 મહિના તો થઈ ગયા. 2 વર્ષ લાગશે. હજી 2 વર્ષ લાગશે. ત્યાં સુધી તો વરસાદ આવી જશે. આવી જ જાય ને. આમાં ગરનાર છે પાણી ને ઉપરથી 2 ભરાવો છે પછી ગરનાર લઈ જાય. આ નીચે રોડ નદીમાં બનાવે છે. આ બનાસ નદી છે આખી, જુઓ તમે. અને ભાઈનું કેવું એવું છે કે હજી 2 વર્ષ લાગશે, તો 2 વર્ષમાં તો 2 વાર વરસાદ આવી જશે. ત્યાં સુધી તો મને લાગે રોડ બી ધોઈ જશે. શું કેવું તમારું? પાછું રોડ બંધ થઈ જશે. કઈ નહીં, પણ અત્યારે તો આ બસ ને બધાને શાંતિ થઈ ગઈ એટલું તો ચાલે છે. નહીં તો વસ્તી હેરાન થતી હતી. શું કેવું? ઘણી હેરાન ફરીને જવું પડતું વળી, મોટી ગાડીઓ મોટી બસો. કોઈ નહીં, આગળ અમને ઉતારીએ પછી એમને અપડેટ આપીએ, મળીએ. સમ્મી આવી ગયા હવે આ લોકો ઉતરી જાય. શું નામ તમારું? રતિલાલ. રતિલાલ. અને ગામનું નામ? ગુજરવાડા. ગુજરવાડા. રતિલાલ, બીજી વાર ગુજરવાડા આવવાનું થાય તો તમારી મુલાકાત લઈ ચા પાણી કરાવવા પડશે. ના અત્યારે નહીં. ના એ ચા પાણી ના, ચા પાણી અલગ છે. એટલે એ તમારું ભાડું રહેશે મારું, બાકી ઉધાર. બાકી આનંદ રહ્યો ને આટલી ટ્રીપમાં? મજા આવી ને? બસ આપણે આનંદ ચાલે, બીજું આપણી પાસે કઈ છે નહીં. અહીં ઉતરવાનું. ચલો, જય માતાજી. અને બીજી વાર આવીશ તો મુલાકાત જરૂર, ચોક્કસ. હા, આવજો. ઉતરી ગયા છે આ લોકો. એમ કે મજા આવી. એમને 2 ગીત સંભળાયા ને, ગીત સાંભળવાની લોકોને મજા આવે ભાઈ. હા, એવી આવે યાર. હોન્ડા સિટીમાં મસ્ત એસી ચાલુ હોય ને કેવી મજા આવવાની. તો આપણને તો કોઈ આવી તો બેહાડતું જ નહોતું. આપણે તો તાડકામાં ઊભા રહેતા. ઇકો વાળા ના બેહાડતા. બોલો,
કઈ વાંધો નહીં, નસીબની વાત છે. જોઈએ હવે. હારીજ પહોંચ્યા છીએ. એક સેવા આવી છે, બૈરાનો ફોન આવ્યો, પેલા ચણા લાવવાના છે. ચણા અત્યારે અહીંયા બહુ વેચાય છે અને એમને બહુ ભાવે છે, તો લેવા પડશે. થોડા ચણા લઈ લઈએ આપણે, જોઈએ મળતા તો હશે. અમદાવાદ જતા હતા હજી 2-3 વસ્તુ માટે, બીજી માટે ફોન આવશે એવું લાગે છે. પહેલાં ચણા લઈ લઈએ, પછી આગળ જોઈએ શું છે. ચણાની જ લારીઓ બધી ઊભી છે ભાઈ. અહીંયા પૂછીએ આપણે, અહીંયા ટ્રાફિક ઓછું છે. ભાઈ જો તૈયારી કરે છે, શું બોલે ચણા દેખાય ને, દાણા કાઢે છે. ચણા લેવા માટે ઉતર્યા હવે. કાકા શું ભાવ ચણા? આહોના 1.5 કિલો, આહોના 2.5 કિલો. તો 50 ના ના હાલો, પલાળેલા ના આવે, જો કોરા એક જ આપો ખાલી મને. 50 ના ના હાલો, આઈડિયા આવી દો. કયા 50 ના આપણે પૂછી લઈએ તો લોચો પડી જશે કે ફોલ્યા વગર કેમ ના આયા ફોન કરીને. એવું થયું, સારું ફોન કરી લીધો, સારું થયું ને તો હમણાં પેલા આખા લઈ લો. 1.5 કિલો લીધા જો કાકા તો બોલી ના પાડે. કાકા કીધું જોરદાર હશે, ખાવ તો મજા આવશે. પાણી બાણી છાંટેલું નહીં, આપણા બોલી આવી ઠોક પડે નહીં. ડાયરેક્ટ તાજા હે, ખેતરના ડાયરેક્ટ તાજા લઈને આવ્યા છે કાકા, એવું કહે. કંઈ નહીં, ચણા લઈ લીધા છે હવે. લઈને આપણે આગળ જઈએ, ચા પાણી કરીએ.